જયા પાર્વતી વ્રત. આ વ્રત કેવી રીતે કરવું, કોની પૂજા કરવી, કેવી રીતે કરવી? આ વ્રત અષાઢ સુદ 13ના દિવસે કરવામાં આવે છે. કુંવારિકાઓ ગૌરી વ્રત કર્યા બાદ જયા પાર્વતીનું વ્રત કરે છે. આ વ્રતમાં જવારાને નાગલા ચૂંદડી અર્પણ કરી તે બંનેનું એક સાથે પૂજન કરવું જોઈએ. જવારા એ પાર્વતીનું પ્રતીક છે અને નાગલા ભગવાન શિવનું પ્રતીક છે, એટલે એની પૂજા કરવી જોઈએ. આ વ્રત કરનાર કન્યા સવારે વહેલા ઉઠીને રોજ શિવજીના મંદિરે જાય છે, તથા વિવાહિત મહિલા પણ આ વ્રત કરવા માટે સવારે વહેલા ઉઠીને શિવજીના મંદિરે જાય છે. ત્યાં શિવ પાર્વતીનું પૂજન કરી પ્રાર્થના કરે છે. આ વ્રત 5 દિવસનું હોય છે. તેમાં મીઠા વગરનું ખાવામાં આવે છે. પહેલા કે છેલ્લા દિવસે નકોરડો ઉપવાસ કરવામાં આવે છે. તે દિવસે ફક્ત ફળ ફળાદી, સૂકો મેવો વગેરે ખાવામાં આવે છે અને રાત્રિ જાગરણ કરવામાં આવે છે. જયા પાર્વતી વ્રત કથા. એક બ્રાહ્મણ હતો અને એક બ્રાહ્મણી હતી. બંને સત્વાદી હતા, નીતિવાળા હતા, પ્રભુ ભક્તિવાળા હતા. એને આંગણે જે કોઈ આવે તે ખાધા પીધા વગરનું જતું નહીં, એ એનો નિયમ હતો. એ ખાધે પીધે સુખી હતા, છતાં એમનામાં અભિમાનનો છાંટો પણ હતો નહીં. આમ એ બધી વાતે સુખી હતો, પણ ભગવાને તેને એક વાતનું દુઃખ આપ્યું હતું, અને તે એ કે એને શેર માટીની ખોટ હતી. અને આ શેર માટીને કારણે એમને રાત દિવસ સતત ચિંતા રહેતી હતી. એક દિવસની વાત છે. એ દિવસે નારદજી ફરતા ફરતા ત્યાં આગળ આવી ચડ્યા. બ્રાહ્મણે એમને આવકાર આપ્યો અને ફળ ફૂલથી એમનો સત્કાર કર્યો. ત્યારે નારદજીએ પૂછ્યું, કેમ છો, મજામાં ને? બ્રાહ્મણે જવાબ આપ્યો, હા મુનિરાજ, આપની કૃપાથી આમ તો સુખી છીએ. પણ નારદે પૂછ્યું, પણ શું કોઈ વાતનું દુઃખ છે? બ્રાહ્મણે કહ્યું, હા, એક બાબતની ખોટ છે, ને તે માત્ર સંતાનની. નારદજીએ કહ્યું, એને માટે એક રસ્તો બતાવું. અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ, ત્યાં એક શિવલિંગ છે. એ જંગલમાં હોવાથી એની પૂજા કોઈ કરતું નથી. ત્યાં જઈને તમે જો શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો તો જરૂર તમારી ઉપર મહાદેવજી પ્રસન્ન થશે અને સંતાન આપશે. આમ કહી નારદજી તો ચાલ્યા ગયા અને બીજે દિવસે પૂરી તૈયારી કરી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા. થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા, પણ ક્યાંય એમને આવું મંદિર દેખાયું નહીં. એટલે આખરે એ તો થાકીને હારીને એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું. વિચાર કરતા કરતા એમને લાગ્યું કે આ સામે ટેકરો દેખાય ત્યાં તપાસ કરવાની બાકી છે. ત્યાં છેલ્લી તપાસ કરી લઈએ. જો ત્યાં મંદિર ન મળે તો પાછા પછી ઘેર ચાલ્યા જઈએ. આમ વિચાર કરી થાક ખાઈને તેઓ ટેકરા ઉપર ચડ્યા. ટેકરા ઉપર ચડીને જોયું તો ત્યાં એક નાનકડું મંદિર હતું. આ શંકર પાર્વતીનું મંદિર હતું. એક ખૂણામાં એમણે રહેવાની ગોઠવણ કરી. પછી સ્નાન કરી તેઓએ પૂજાની શરૂઆત કરી દીધી. મંદિર પાસે જ બીલીનું ઝાડ હતું. ત્યાંથી બીલીપત્રો લાવી સવાર સાંજ નિયમિતપણે તેઓ સ્નાન કરીને પૂજાપાઠ કરવા લાગ્યા. અને આજુબાજુમાંથી ફળ ફૂલ વીણી લાવી તેઓ પેટ પૂજા કરતા. આમ કરતા કરતા 5 વર્ષ નીકળી ગયા, પણ ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં. એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઉતરીને ફળ ફૂલ લેવા માટે જંગલમાં ગયો, પણ સાંજ પડવા આવે તોય તે પાછા ફેર્યા નહીં. એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી. આથી તે તેને શોધવા ચાલી નીકળી. ટેકરો ઉતરીને થોડેક દૂર ગઈ. ત્યાં એણે પોતાના પતિને એક ઝાડ નીચે બેભાન પડેલા જોયા.
અને પાસે એક નાગ ફૂફાડા મારતો હતો. બ્રાહ્મણના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું. આથી બ્રાહ્મણીને લાગ્યું કે ચોક્કસ મારા પતિને નાગ કરડ્યો છે. આથી એના મોઢામાંથી એક ભયંકર સીંચ નીકળી ગઈ. ત્યાં તો એણે 16 શણગાર સજીને સામે પાર્વતીજીને ઊભેલા જોયા. પાર્વતીજીને જોતા જ બ્રાહ્મણી નમી પડી, એટલે પાર્વતીજીએ એને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવી સજીવન કર્યા. પછી પાર્વતીજીએ એમને કહ્યું, તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધાને જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું. માટે તમારે જે વરદાન જોઈએ તે માગો. બ્રાહ્મણી કહે, માતાજી, અમારે તો શેર માટીની ખોટ છે, માટે એનો કોઈ ઉપાય બતાવો. ત્યારે પાર્વતીજીએ કહ્યું, જો તમે જયા પાર્વતીનું વ્રત કરશો તો જરૂર તમને સંતાન થશે. આ વ્રત કેવી રીતે કરવું એ પણ હું તમને કહું છું. આ વ્રત અષાઢ સુદ 13ના દિવસે શરૂ કરવામાં આવે છે અને વદ ત્રીજે પૂરું કરવામાં આવે છે. આ 5 દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવામાં આવે છે. પહેલા 5 વર્ષે જુવારનું ભોજન ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વગરનું ખાઈને, ત્રીજા 5 વર્ષ સામા ખાઈને, ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવામાં આવે છે. અને છેલ્લા દિવસે જાગરણ કરવું જોઈએ. જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપે ભાવપૂર્વક જમાડવા. પછી કંકુ જેવા સૌભાગ્યના દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, પતિનો વિયોગ નષ્ટ થાય છે અને અખંડ સુખ મળે છે. આમ કહીને પાર્વતીજી તો અંતર્ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી પોતાને ઘેર પાછા આવ્યા. બીજે વર્ષે એમને જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું અને થોડા જ વખતમાં એમને ત્યાં સરસ મજાનો દીકરો અવતર્યો. હે જયા પાર્વતીજી, બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવા ફળ્યા તેવા વ્રત કરનાર, કથા કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો. જય મા જયા પાર્વતી.